જ્યારે બી કંઈ શાક ખાવાની ઈચ્છા ના હોય તો એકવાર આ દાળની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને બહુ જ ગમવાની છે. આને તમે તમારા હસબન્ડના કે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. બિલકુલ ઘટ નહીં થાય અને એટલો સરસ ટેસ્ટ કે તમે એકવાર આ દાળને બનાવશો તો વારંવાર આ દાળની ડિમાન્ડ તમારા ઘેર જરૂરથી આવશે. ચલો જઈએ આપણે એક કટોરી જેટલી આપણે ચણાની દાળ 2 કલાક માટે પલાળી દેવાની છે. પલાળ્યા પછી કે ચણાની દાળ એકદમ સોફ્ટ થઈ જાય 2 કલાક પછી એને આપણે કુકરમાં લઈ લઈશું. એની અંદર થોડું મીઠું અને થોડી હળદર નાખીને 2 વિસલ સુધી આપણે એને કુક કરવાનું છે. ત્યાં સુધી આપણે એની ગ્રેવીની રેડી કરીએ. એના માટે 2 કાંદા, 1 ટામેટું, 1 નાનો કટકો જેટલો આદુ લેવાનું છે, 4 થી 5 કળી જેટલી લસણ લેવાની છે અને 4 આપણે જેટલા લીલા મરચાં લેવાના છે. બધાને આપણે આવી રીતે મોટું મોટું સમારીને મિક્સર જારમાં લઈ લઈશું. જો કંઈક આવી રીતે. હવે જે કોથમીરની ડંઠલ હોય છે એ થોડીક નાખીશું હોય તો. હવે બધાને પાણી નાખ્યા વગર સરસ રીતે ક્રશ કરવાનું છે. હવે એક તોડામાં 2 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે, થોડી હિંગ અને 1 ચમચી જેટલું આપણે એમાં જીરું નાખવાનું છે. જે મસાલાના ડબ્બાની નાની ચમચી આવે છે એટલું જીરાનો ઉપયોગ કર્યો છે. હવે બધી ગ્રેવીને એની અંદર મિક્સ કરીને બરોબર આપણે શેકી લઈશું. 2 થી 3 મિનિટ માટે આપણે એને લીડ લગાવીને સરસ રીતે શેકવા દેવાનું છે. શેકાઈ જાય એટલે હવે આપણે બધા મસાલા કરીશું. મીઠું, લાલ મિર્ચ પાવડર, ધનિયા પાવડર અને સહેજ આપણે હલ્દી પાવડર નાખીશું અને સહેજ ગરમ મસાલો બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. 3 થી 4 ચમચી જેટલું હવે આપણે આમાં દહીં ઉમેરવાનું છે, જેથી જે આ દાળ છે ખાવામાં બહુ જ ટેસ્ટી બનીને રેડી થાય. 3 થી 4 ચમચી જેટલું દહીં નાખ્યા પછી આપણે સરસ રીતે એને મિક્સ કરતા જવાનું છે, જેથી દહીં ફાટે નહીં અને દાણા દાણા ગ્રેવીમાં ના દેખાય. જો કંઈક આવી રીતે. હવે તેલ છૂટે ત્યાં સુધી એને શેકવા દઈશું. એક કાંદાને કંઈક આવી રીતે લાંબી લાંબી ચિપ્સમાં આપણે કાપી લેવાનું છે. કંઈક આવી રીતે એની રીંગ બનાવવાની છે. બધા એક એક રીંગને આપણે છૂટી કરીને એક ડીશમાં લઈ લઈશું. ત્યાં સુધી આપણી દાળ પણ બફાઈ ગઈ હશે. જો કંઈક એકદમ સરસ દાળ આપણી બફાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ જે આપણે દાળને મસાલાને આપણે શેકવા મૂક્યું તો એ જો કેટલું સરસ તેલ છૂટી ગયું છે. તેલ છૂટ્યા પછી એની અંદર બધી ચણાની દાળ અને કાંદાની રીંગો નાખીને થોડું પાણી નાખીને સરસ રીતે મિક્સ કરીને એને 2 થી 3 મિનિટ માટે લીડ લગાવીને સરસ રીતે થવા દેવાનું, જેથી એકદમ સરસ દાળ ગ્રેવી સાથે મિક્સ પણ થઈ જાય અને એકદમ સરસ ટેસ્ટ પણ આવે. જો તમે જોઈ શકો છો ઉપર કેટલું સરસ તેલ છૂટી ગયું છે અને રેડી છે આપણી એકદમ સરસ કાંદા અને ચણાની દાળની રેસીપી. આ રેસીપી ખાવામાં બહુ જ સરસ છે. જ્યારે બી શાક ખાવાની ઈચ્છા ના થાય તો આને જરૂરથી ટ્રાય કરજો. હવે ઉપરથી થોડું તેલ લઈને એની અંદર લીલા મરચાં નાખીને એ વઘારને જરૂરથી નાખજો, જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે. અને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. સહેજ બી દાળ ઘટ બી નહીં થાય અને ખાવાનો ટેસ્ટ પણ નહીં બદલાય. રેસીપી ગમે તો લાઈક કરજો.